વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશન દ્વારા બીજી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશનના કાર્યકર અને સભ્યોની અથાગ મહેનતના પરિણામે આ રક્તદાન કેમ્પ ઉત્સાહભેર સંપન્ન થયો. આ શિબિરમાં કુલ 108 બ્લડ યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. વડોદરાના યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજરી આપી રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફાઉન્ડેશનના તેજસ શાહે જણાવ્યું કે રક્તદાન દ્વારા 3 જિંદગીઓ બચાવી શકાય છે. રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરવા માટે આ કેમ્પ જરૂરી છે. આ કેમ્પે શહેરમાં સામાજિક જવાબદારી અને માનવ સેવાની ભાવનાને વધુ મજબૂત કરી છે. નમસ્તે બધાને. હેલ્પ વોરિયર્સના અમારા પ્રણેતા અને જે યંગસ્ટર્સને બહુ બધું ઇન્સ્પિરેશન આપનાર તેજભાઈ અને પ્રથમેશભાઈ, એમની આ ઇવેન્ટમાં હું બીજી વખત આવી છું. ગયા વર્ષે પણ એમને સરસ એવો કાર્યક્રમ યોજ્યો હતો અને ઘણા બધા સંખ્યામાં લોકો બ્લડ આપવા માટે, ડોનેશન માટે આવેલા હતા. બોટલ 40 આપો કે 4 આપો એ સંખ્યાનું મહત્ત્વ નથી, પણ તમે કાર્ય કરો છો ને એ બહુ મહત્ત્વનું છે. ને એમાં જ્યારે યંગસ્ટર્સ આવા કામ કરતું હોય ને એ આપણા માટે બહુ પ્રાઉડની વાત કહેવાય કે માણસ અત્યારનું યંગ જનરેશન વ્યસનમાં ને એમાં વધારે પડતું કે ટીવી અને મોબાઈલ ને ફ્રી ફાયરમાં વધારે હોય, અને એમાં જ્યારે યંગ જનરેશન આ ઝીઝેન આપણે જેને કહે છે ને કે આ જનરેશન આમ કામ કરે છે, આ વધારે પડતી મોબાઈલમાં રહે છે, આપણે એની જ્યારે કમ્પ્લેન કરતા ત્યારે એક નવું ઇન્સ્પિરેશનનું ફૂલ એક ખીલે છે ને એ છે તેજ શાહ, કે જે આપણા વડોદરા માટે પ્રાઉડની બાબત છે કે આટલી નાની ઉંમરમાં આટલું મોટું વિચાર એમનો છે કે ભલે ગયા ટાઈમે 66 બોટલ થઈ હતી તો મારા આ વખતે 108 થવી. તો હું બિલીવ કરું છું કે સંખ્યામાં ન માનીએ પણ આવા કાર્ય કરે છે એ પણ બહુ મહત્ત્વની વાત છે. તો હેલ્પ વોરિયર્સની જે આ ફૂલ ટીમ છે બહુ સરસ કામ કરે છે અને ઈશ્વર એમને ખૂબ આવી શક્તિ આપે કે કહેવાય છે કે સમયનું દાન, અને એની પર પણ કોઈ દાન છે તો એ છે રક્તદાન. અને વડોદરાની જે પ્રજા છે એ રક્તદાનમાં વધારે બિલીવ કરે એવી ઈશ્વરને પ્રાર્થના. આજરોજ હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશન દ્વારા વડોદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 108નો લક્ષ્યાંક અમે રાખ્યો છે. આ વર્ષે અમારો બીજો બ્લડ કેમ્પ છે, જેમાં લાસ્ટ યર 66 યુનિટ થયા હતા, આ વખતે 108 કરવા છે. જેથી વડોદરાની જનતાને અમારી એક જ અપીલ છે કે મોટામાં મોટી માત્રામાં યુથ એ બ્લડ ડોનેશનમાં જોડાય. લોકોને એક બીક હોય છે કે બ્લડ ડોનેશન કરવાથી કંઈક અમને હેલ્થમાં ઇસ્યુ આવશે કે વીકનેસ આવી જશે, પણ હું કહેવા માગું છું કે રક્તદાનથી મોટું કોઈ દાન નથી હોતું. તો આવો આપણે સૌ મળીને રક્તદાન કરીએ. અત્યાર સુધીમાં 40 યુનિટ જેવું જમા થઈ ચૂક્યું છે અને 3 વાગ્યા સુધી અમને આશા છે કે 108નો લક્ષ્યાંક અમે ક્રોસ કરી જઈશું. કેટલા વર્ષ સુધી કરો છો? અમારી સંસ્થા કાર્યરત છે છેલ્લા 4 વર્ષથી ઓલ ઓવર ગુજરાત, અને રક્તદાનનું અમારું આ બીજું વર્ષ છે. અમારા દ્વારા લોકોને શું સંદેશ? લોકોને એક જ સંદેશો આપવા માગું છું કે મોટામાં મોટી માત્રામાં આવીને આપણે રક્તદાન કરીએ, જેથી આપણા એક રક્તદાનથી આપણે 3 જીવ બચાવી શકીએ છીએ. તો કોઈ બી ફેમિલીને લોહીની અછત સર્જાય એવું આગળ ભવિષ્યમાં જોવાનું ના આવે.